ગાઈસ તો અત્યારે વાગી રહ્યા છે 11 અને હું અત્યારે મારો કબાટ સાફ કરું છું. બોલો, એક મિનિટ. આખો દિવસ બિલકુલ મને ટાઈમ જ નથી મળતો અને આજે સન્ડે હતો તો બી હું ફ્રી નથી બિલકુલ. તો બસ મારા નવા જેટલા બી કપડાં છે, મારા ટ્રેક છે, એ બધા જ મેં હમણાં ગોઠવ્યા છે. હું તમને જરાક બતાવી દઉં ક્લિપ. ગાઈઝ આ જેટલા બી છે મારી કુર્તીઓ છે, કોટ સેટ છે, એ બધું છે. અને ઉપર છે એ બધી પેન્ટ છે, મારી અડધી હજી બાકી છે ગોઠવવાની. આ બધા મારા ટ્રેક એન્ડ ટી શર્ટ્સ છે. એન્ડ અહીંયા બી મારી જીન્સ છે, ટોપ છે, ટી શર્ટ્સ છે, ન્યૂ બી પડ્યા છે. એની નીચે બધા મારા ડ્રેસ છે નવા. એની નીચે મારા એકદમ ન્યૂ છે, જે એમાં બધી જ છે, ડ્રેસ બી છે, ટ્રેક બી છે, બધું જ છે, ફ્રોક બી છે. તો બસ અત્યારે એટલું મેં કરી લીધું છે અને આઈ થિંક મને 2 કલાક જેવું થઈ ગયું. ગાઈઝ નેક્સ્ટ મોર્નિંગ હું 5:30 પોણા 6 વાગે ઉઠી ગઈ હતી. અને ઉઠીને મારી એક આદત છે કે ત્રાંબાના લોટામાં ઓછામાં ઓછું 1.5 લીટર 1 લીટર જેટલું પાણી મારે પીવું જ છે. બેડ ઉપર બેસીને સીધી પહેલાં હું પાણી જ પીવું છું. તમે એ બી આ હેબિટ જરૂરથી અપનાવજો, બહુ સરસ છે. આગળ જઈને તમને ઘણા ફાયદા મળશે. પછી ત્યારબાદ હું સીધી કિચનમાં ગઈ, બટેકાનું શાક બનાવ્યું, થેપલાનો લોટ બાંધ્યો. મારી છોકરીને લઈ જવા હતા સ્કૂલમાં આજે થેપલા અને રોટલે. અહીંયા કને બહુ જ સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો ગાંધીધામ કચ્છમાં. અને તો બી મારી છોકરીની એક્ઝામ હતી તો કે ના મમ્મી મારે જવું જ છે. તો મેં કીધું ઠીક છે. તો એનો લંચ બોક્સ રેડી કર્યો અને એ બી રેડી થઈ ગઈ હતી. અને એના પપ્પા એને ગાડી લઈને મૂકવા ગયા. પણ વરસાદ કારણ કે બીજી સ્કૂલોમાં તો છૂટી બી આપી દીધી હતી. અને એ ગઈ અને મેં મારી રાતે જ વરિયાળી પલાળી રાખી હતી 1 ચમચી જેટલી, સવારે ઉકાળી અને મેં એ પાણી પીધું સિપ કરીને. એમાં લીંબુ, અડધાથી ઓછું લીંબુ નાખીને. આનાથી તમારી સ્કિન સારી રહે છે, તમારો વેટ લોસ બી થાય છે, તમારા હેર બી નથી ખરતા અને વરિયાળી ઠંડી બી હોય છે. તો બસ હું તમને બતાવું છું કે કેટલો બધો વરસાદ ચાલુ છે. મારા હસબન્ડ જાય છે મૂકવા જલ્દી કારણ કે બહુ જ બધો વરસાદ હતો ગાઈઝ. મને તો એવું હતું કે ના જાય પણ એક્ઝામ હતી એટલે ઠીક છે. ત્યારબાદ મારો નાનો બબ્બુ ઉઠી ગયો તો થોડીક વાર એને વાલ કર્યું કારણ કે મને બહુ જ ગમે છે મારા છોકરાને વાલ કરવું. બધા માઓને ગમતું જ હોય છે. ત્યારબાદ મેં ઝાડુ પોછા કરી લીધા. પછી હું બેડરૂમમાં આવી ગઈ. મારી છોકરીનો કબાટ છે એ સાફ કરતી હતી. કાલે મારું કર્યું તો આજે એનું કરતી હતી. બહુ જ બધા કપડાં થઈ ગયા હતા. એ બધા કરી અને મને ભૂખ લાગી હતી એટલે બસ મેં 2 થેપલા, શાક અને થોડાક મમરા ખાધા. એના 1 કલાક પછી મેં ગ્રીન ટી પીધી. ગરમ પાણીમાં તમારે ગ્રીન ટી નાખી દેવાની છે અને પછી એને 4 થી 5 મિનિટ ઢાંકી દેવાનું છે. ત્યારબાદ લીંબુ નાખી અડધાથી ઓછું પડ્યું તો એ જ નાખ્યું. અને આ હતો આજનો મારો મિની વ્લોગ મોર્નિંગ રૂટીન. સારું લાગ્યું સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.